તો અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। આગામી 3 દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। અમદાવાદમાં અનરાધાર વરસાદને પગલે તંત્રને એલર્ટ કરાયું છે। અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે વસ્ત્રાપુર વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વસ્ત્રાપુરનો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાયો હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર નરોડામાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણી થયા। નરોડામાં 1 કલાક વરસાદ પડ્યો તેમાં તો રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા, જેને કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં પણ સાંજ પડતા વરસાદ શરૂ થયો હતો। અડધા કલાક જેટલા સમયમાં જ ભારે વરસાદ ખાબકતા રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। તો અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પાણી ભરાઈ જતા મિની સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે એલિસ બ્રિજ પાસે ઝાડ પડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। અવરજવરનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો। અમદાવાદમાં ધોધમાર વરસતા વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું, પરંતુ નવાઈની વાત તો એ છે કે ફાયર બ્રિગેડની ગાડી પણ રિક્ષાને બહાર કાઢવામાં નિષ્ફળ ગઈ હતી અને ખાડામાં ખાબકી જતા મુશ્કેલીભરી સ્થિતિમાં મુકાયા હતા। તો ગુલબાઈ ટેકરામાં પણ ઢીંચણસમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા હતા। વધુ માત્રામાં પાણી ભરાવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। શહેરના તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા। અમદાવાદના ગિરધરનગરના વરસાદ બાદ પડેલા ભૂવામાં એક રિક્ષા ગરકાવ થઈ ગઈ હતી, જેને બહાર કાઢવા જતા અમદાવાદ ફાયર વિભાગની એક ફાયરનું વાહન પણ ફસાઈ ગયું હતું। સદનસીબે એક પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી। ધરણીધરમાં વધુ પાણી ભરાતા વાહનોને ધક્કા મારવાનો વારો આવ્યો હતો। મોટાભાગના વાહનો પાણીમાં ફસાયા હતા। ઘણા વાહનો બંધ પડી ગયા હતા। 2 વ્હીલર તો પાણીમાં જ ડૂબી જવા પામ્યા હતા। અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રીથી ચોતરફ પાણીનું સામ્રાજ્ય છે। લોકોના રૂમ રસોડા સુધી પાણી પહોંચ્યા હતા। માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા। સોસાયટીના સમગ્ર માર્ગ પર પાણી ફરી વળ્યા હતા। અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। ઢીંચણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવી પડી, તેમજ ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો। અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। લોકોના વાહનો પાણીમાં ગરકાવ થયા। અમદાવાદનો કોઈ એવો વિસ્તાર નથી કે જે પાણીમાં ગરકાવ ન થયો હોય। જીવરાજ પાર્ક હોસ્પિટલ તેમજ મલાવ તળાવ પાસે પણ પાણી ભરાયું હતું, જેનાથી લોકોને આવન જાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઘૂંટણસમાં પાણી ભરાતા રોડ પાણીથી એકાકાર થઈ ગયો હતો। અમદાવાદ પાણી થતા કોર્પોરેશન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને ટાઉન હોલ પાસે શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના કલેક્ટર અવંતિકા સિંહ,
મ્યુનિસિપલ કમિશનર અને મેયર ગૌતમ શાહ હાજર રહીને શહેરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દ્વારકામાં કલ્યાણપુરના ટંકારિયા ગામે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ટંકારિયા ખાતે જાણે આગ ફાટ્યું હોય તેમ માત્ર 1.5 કલાકમાં જ 7 ઇંચ વરસાદ ખાબક્યો. આ કારણે સમગ્ર ગામમાં ઘરબાર, ખેતરો સહિત તમામ વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા વર્તુ 1 ડેમ ઓવરફ્લો થયો. આ ડેમ 32 ફૂટની ઊંડાઈ ધરાવે છે. ડેમમાં અત્યાર સુધી કુલ 420 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને આ ડેમમાં હાલ 408.04 ઘનફૂટ જથ્થો છે. મહેસાણા જિલ્લામાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. શહેરના મુખ્ય રસ્તાઓ પાણીથી જળબંબાકાર બન્યા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બિલાડીબાગ વિસ્તારની કેટલીક સોસાયટીમાં પાણી ભરાતા અનેક દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા. ભારે વરસાદના કારણે મહેસાણામાં એક બસ પાણીમાં ફસાઈ. આખા રોડ ઉપર ઠેર ઠેર પાણી જોવા મળતું હતું. વિડીયોમાં જોઈ શકાય છે કે અડધી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે બસ ચાલકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ડાકોરના ઠાસરામાં પણ વરસાદનું આગમન થયું. સેવાલિયા અને થર્મલમાં પણ ભારે વરસાદ નોંધાયો. ભારે પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા ઘૂંટણભૂત પાણી ભરાયું હતું, જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પોરબંદરમાં ગાજવીજ સાથે મેઘરાજાએ જમાવટ કરી. સતત 15 મિનિટ સુધી ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. અસહ્ય ગરમી અને બફારાની વચ્ચે વરસાદી માહોલ જામતા શહેરીજનોને રાહત થઈ. અમરેલીના જાબા ગામ પાસે આવેલ લીંબાળો નદી પરનો પુલ ભારે વરસાદના કારણે ધરાશાયી થયો. પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો અને અમરેલી રાજુલા વચ્ચેનો હાઈવે તેમજ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે પણ બ્લોક થયો.